ફ્રેન્ડ્સ, શરૂઆતમાં જ આપણે વાત કરી કે વેચાણ કળા જે છે એ ટોટલી ડિપેન્ડ્સ છે સાયકોલોજી ઉપર. એટલે તમે જ્યારે વસ્તુ વેચવા માટે જાઓ, સેલ્સમેન તરીકે જાઓ કે પછી કોઈ પણ સ્વરૂપમાં જાઓ, તો એક વસ્તુ યાદ રાખવાની કે તમારી પાસે મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. તમે જેને વસ્તુ વેચવાના છો એ ગ્રાહકના મનમાં શું છે એ તમને જો જાણતા આવડે, તમે એનો અંદાજ લગાવી શકો, તો તમે સફળતાપૂર્વક એને વસ્તુ વેચી શકો. કારણ કે તમારે એના મનને જીતવાનું છે, એના મનને કેપ્ચર કરવાનું છે. જો મન ઓર્ડર કરશે તો એ એના ખીચામાંથી પૈસા કાઢશે અને વસ્તુ લેશે. તો એના મન ઉપર સારી અસર જન્માવવા, એના મનને કેપ્ચર કરવા એટલે કે ખેંચવા, તમારે એના મનમાં શું ચાલે છે એ તમારે જાણવું જોઈએ. ઇન શોર્ટ, એઝ એ સેલર યુ શુડ બી એ સાયકોલોજિસ્ટ. તમે એક સાયકોલોજિસ્ટ હોવા જોઈએ, મનોવૈજ્ઞાનિક હોવા જોઈએ. બીજું કાંઈ વધારે નહીં, પણ તમે કમસે કમ તમારી સામે જે આવે છે એ શા હેતુથી આવે છે, બરાબર, એ જો તમે જાણી શકો તો તમે એને એના મન પ્રમાણેની વસ્તુ બતાવી શકો. તો એની માટેના જે કન્સેપ્ટો છે એનું નામ છે ખરીદ આશય અને વેચાણ મુદ્દાઓ. બરાબર, ખરીદ આશય કોને કહેવાય, તો એની માટે આપણે શરૂઆત કરશું. બરાબર, એકચ્યુઅલી હવે આપણે સાયકોલોજી ઉપર થોડીક વાત કરવાની છે કે સાયકોલોજીકલી તમે શું કરશો. બરાબર છે, તો આપણે પહેલાં વાત કરીએ એના અર્થની. બરાબર છે, વસ્તુ ખરીદવા માટે જે આપણને ફોર્સ કરે, દબાણ કરે અથવા જે પ્રેરે એને કહેવાય છે ખરીદ આશય. અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે બાઇંગ મોટિવ્સ. બરાબર, આપણે કોઈ પણ હેતુ માટે આપણે ખરીદી કરીએ છીએ. આપણે કાંઈ પણ ખરીદીએ તો એની પાછળ કાંઈક હેતુ હોય છે, અથવા કોઈ હેતુ આપણને ફોર્સ કરે છે, દબાણ કરે છે અને આપણે એ વસ્તુ, જે તે વસ્તુ આપણે ખરીદીએ છીએ. તો આપણી ખરીદી પાછળ જે હેતુ રહેલો છે એ હેતુને કહેવાય છે ખરીદ આશય. અંગ્રેજીમાં એને કહેવાય છે બાઇંગ મોટિવ. બાઇંગ મોટિવ્સ આર ધ મોટિવ્સ બિહાઇન્ડ ધ પરચેસ. બરોબર, ખરીદ આશય એટલે એવા આશયો કે જે ખરીદી પાછળ જવાબદાર છે અથવા ખરીદી પાછળ રહેલા છે, અથવા ઓર the motives that force the person to buy the product. બરાબર, અથવા એવા હેતુઓ કે જે વ્યક્તિને વસ્તુ ખરીદવા માટે દબાણ કરે છે. બરાબર, તો આને કહેવામાં આવે છે બાઇંગ મોટિવ. ટૂંકમાં વસ્તુ ખરીદવા માટે દબાણ કરે એ એવા કોઈ પણ તત્વને, બરાબર, યાદ રાખજો મારા શબ્દો, એવા કોઈ પણ તત્વને તમે ખરીદાશે કહી શકો. તો આપણે આ એનો અર્થ છે.
બરાબર. ખરીદી પાછળ રહેલા આશય. બરાબર. આપણી ખરીદી પાછળ રહેલો આશય એ આપણો ખરીદ આશય છે. જેમ કે રક્ષાબંધનના પર્વ ઉપર કોઈ કન્યા રાખડીની ખરીદી કરે છે, 50 રૂપિયાની રાખડીની ખરીદી કરે છે, તો એની પાછળ કયો હેતુ જવાબદાર છે? તો કે પોતાના ભાઈ માટેનો પ્રેમ. બરાબર છે. પછી તો કે આપણને કડકડતી ભૂખ લાગી હોય અને આપણે ધારો કે બિસ્કિટનું એક પેકેટ લઈએ, તો આપણે ખરીદી પાછળ કયો હેતુ જવાબદાર છે? તો કે આપણને ખરીદી કરવા માટે ધક્કો કોણે માર્યો? તો કે ભૂખે. બરાબર. ભૂખ ન લાગી હોત તો કદાચ આપણે બિસ્કિટનું પેકેટ લેવાના નહોતા, પણ આપણને ભૂખ લાગી તો એ ભૂખે આપણને ખરીદી કરવા માટે આપણને પ્રેરણા આપી અથવા આપણને ખરીદી કરવા માટે પ્રેરણા. તો ખરીદી પાછળ જે આશય છે એ બધાને ખરીદ આશય કહેવામાં આવે છે. અથવા જે કોઈ આશય કે તત્વ આપણને ખરીદી કરવા પ્રેરે કે તૈયાર કરે કે દબાણ કરે, તે બધા જ ખરીદ આશયો છે. બરાબર. જેમ કે આપણને બીક લાગતી હોય કે આપણને કોઈક મારી નાખશે, તો આપણે બંદૂકની ખરીદી કરીએ છીએ. તો અહીંયા ડર જે છે, ડર, આપણા મનમાં રહેલો ડર, એ આપણો ખરીદ આશય છે. તો આવા બધા ખરીદ આશયો છે અને આવા ખરીદ આશયો જ વ્યક્તિને જુદા જુદી વસ્તુઓની ખરીદી કરવા માટે તૈયાર કરે છે. બરાબર. યાદ રાખજો, જો આશય જ ન હોય તો કોઈ વ્યક્તિ ખરીદ કરતું નથી. બરાબર. જેમ કે મેં આ એક માર્કરની ખરીદી કરી. બરાબર છે. શું કામ? તો કે ભાઈ મારે અહીંયા લખવાની જરૂરિયાત હતી. બરાબર. લખવાનો મારો હેતુ હતો, તો એને એ હેતુ છે એ મને અંદરથી પ્રેરણા આપી, દબાણ કર્યું અને હું જઈને આ વસ્તુ ખરીદી આવ્યો. તો ખરીદ આશય એટલે ખરીદ પાછળ રહેલા આશયો અથવા જે આપણને ખરીદી કરવા માટે તૈયાર કરે છે એવા કોઈ પણ તત્વને તમે ખરીદ આશય કહી શકો. તો આ એનો સામાન્ય અર્થ છે. હવે આપણે લઈએ કેટલાક. જો પહેલા તો જીવંત રહેવાની માનવીની ઈચ્છા. આપણે જીવવું છે, સારું જીવવું છે માટે આપણે અનાજ ખરીદીએ છીએ. બરાબર. તંદુરસ્ત રહેવું છે માટે આપણે જુદા જુદા વિટામિન્સની ટેબ્લેટ્સ ખરીદીએ છીએ, જુદા જુદા ટોનિક ખરીદીએ છીએ. બરાબર છે. તો જીવંત રહેવું છે માટે આપણે આ બધી ખરીદી કરીએ છીએ. પછી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ. બરાબર. એમાં તમે ઘણી બધી ઇન્દ્રિયો લઈ શકો. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એમાં છે આંખ. ઘણીવાર આંખને કાંઈ વસ્તુ ગમી જાય તો આપણે લઈ લેતા હોઈએ છીએ. જેમ કે કોઈ શર્ટ આપણે બહાર નીકળ્યા ને કોઈ સરસ મજાનું શર્ટ આપણને ક્યાંય રેડીમેડ કપડાની દુકાનમાં દેખાતો જોઈ લઈએ, આપણે આંખમાં ગમી ગયું તો આપણે લઈ લઈએ છીએ. બરાબર છે. પછી જીભ, સ્વાદ. બરાબર છે. આપણે ગાંઠિયાની ખરીદી કરીએ છીએ. શું કામ? તો કે આપણી જીભ આપણને કે એ મારે લેવું છે, મારે ખાવું છે. બરાબર. પછી નાક. બરાબર. નાક આપણું છે એ પણ સેન્સિટિવ છે. કોઈ સારું પરફ્યુમ આપણે જો આપણે નાક આપણું સૂંઘી લે તો તરત જ આપણને ખરીદવા માટે એ ફોર્સ કરે છે. બરાબર છે. પછી અવાજ. બરાબર. ઘણીવાર કોઈ સારું એવું મ્યુઝિક પ્લેયર હોય અને એનો અવાજ આપણને ગમી જાય તો આપણે એને ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. અને પછી ચામડી, આપણો સ્પર્શ જેને કહેવાય. બરાબર. તો સ્પર્શ પણ આપણને અસર કરે છે. આપણે એકદમ સ્મૂથ કાપડ, આપણે કાપડની દુકાનમાં ગયા હોઈએ, બરાબર, અને કોઈ સ્મૂથ કાપડ આપણે જોઈ જઈએ, આપણે મડીએ ને આપણે કહેવાય કેટલું સ્મૂથ છે, વાહ, આપણે પહેરશું તો બહુ મજા આવશે, આપણે એને ખરીદીએ છીએ. તો હવે આપણી જે ઇન્દ્રિયો છે એ પણ આપણને આ રીતે ખરીદવા માટે તૈયાર કરે છે. બરાબર છે. તો એ બધી બાબતો તમે અહીંયા લખી શકો. બરાબર છે. પછી જુદી જુદી લાગણીઓ. પ્રેમ. બરાબર છે. પ્રેમની માટે હમણાં મેં તમને વાત કરી કે આપણે આપણો ધારો કે આપણો ભાઈ છે તો એનો બર્થડે છે અથવા મિત્રનો બર્થડે છે તો આપણે એની માટે વસ્તુ લેવા માટે જઈએ છીએ. તો આમાં બીજો કોઈ હેતુ હોતો નથી, એમાં આપણો પ્રેમ હોય છે. પછી હમણાં મેં વાત કરી કે ભાઈ માની લો કે મને બીક છે કે કોઈક મને મારી નાખશે તો હું પિસ્તોલની ખરીદી કરું છું. તો ભય મારી માટે, ભયની લાગણી છે મારી માટે ઓલું બને છે. બરાબર છે. તો આ બધી લાગણી છે એ પણ આપણા ખરીદાશયો બને છે. આર્થિક લાભ અને સમયની બચત. તમે કેલ્ક્યુલેટર શું કામ લીધું? તમારી પાસે કેલ્ક્યુલેટર છે ને, શું કામ લીધું? સમયની બચાવવા માટે થઈને. બરાબર. સમય બચાવવો છે, આપણી પાસે ગણતરી કરવાનો એટલો બધો સમય નથી.
तो एनी माटे आपणे लीधुं वॉशिंग मशीन। शुं काम लीधुं? तो कि आपणे एमां कांई बीजो हेतु नथी, पण आपणे समय बचावવો છે, આપણી પાસે કપડાં ધોવાનો સમય નથી માટે। તો આ બધા જેને કહેવાય કે ખરીદાશ્રયો છે, બરોબર છે। અને પછી છે સુખ, સગવડ અને આરામની ઈચ્છા, બરોબર। એસી હું કામ લઈએ છીએ? તો કે ગરમીમાં આપણે ઠંડકનો અનુભવ કરીને એકદમ આનંદ કરવો છે, બરાબર છે, એકદમ સુખનો અનુભવ કરવો છે। પછી આપણે લક્ઝરી કાર શું કામ લઈએ છીએ? તો કે આપણે ટ્રાવેલિંગ કરવું હોય તો એકદમ આપણે કમ્ફર્ટેબલ આપણે ટ્રાવેલિંગ કરી શકીએ એટલા માટે આપણે લક્ઝરી કાર લઈએ છીએ। તો આ બધું છે એ બધું શું છે? તો કે આ બધું ખરીદાશ્રયો છે। તો આ બધા ખરીદાશ્રયો તમે કહી શકો, બરાબર છે। તો આ બધા ખરીદાશ્રયો પરીક્ષામાં પૂછાતા હોય છે, તમારે આવું બધું એમાં લખવાનું હોય છે। આવો જ મુદ્દો છે એ છે વેચાણ મુદ્દો, બરાબર। ફટાફટ લઈ લઈએ આપણે વેચાણ મુદ્દાઓ સમજાવો, બરાબર। વેચાણ મુદ્દા એટલે શું? તો કે વસ્તુ વેચવા માટે જે મુદ્દાઓનો ઉપયોગ કરવામાં આવે છે તે વેચાણ મુદ્દા છે, બરાબર। આપણે વસ્તુ વેચવી હોય તો આપણે કાંઈક મુદ્દો રજૂ કરવો પડે તો જ ગ્રાહક છે એ એના વિશે વિચારે, બરાબર। આમનામ આપણે નહીં। જેમ કે હું આ ડસ્ટર લેવા માટે ગયો તો મને જે દુકાનદાર હતો એને મને એક જ વાત કરી, સાહેબ આ લાંબુ ટકશે, બરાબર છે। તો ટકાઉપણું મને બતાવી અને આ વસ્તુ વેચી। પછી આ માર્કર લેવા માટે ગયો તો મને કીધું કે સાહેબ આનું જેને કહેવાય ને કે વર્ક, આનું જે કલર છે એ એકદમ શાઇનિંગ આપશે, બરાબર છે। તો વસ્તુની ગુણવત્તા મને બતાવીને વસ્તુ વેચવાનો પ્રયત્ન કર્યો। તો આ રીતે ઘણા બધા એવા તત્વો હોય છે કે જે આપણને જેના દ્વારા આપણને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે। હવે આપણે કેવા કેવા મુદ્દાઓનો ઉપયોગ કરીને વસ્તુ વેચીએ છીએ તો એના કેટલાક લિસ્ટ, બરાબર છે। જો કેટલાક મુદ્દાઓ, દેખાવના આધારે જેને કહેવાય કે ઘણી બધી વસ્તુઓ વેચાય છે, બરાબર છે। લગ્નનું માર્કેટ છે એમાં દેખાવ મહત્વનો છે, દેખાવના આધારે જ એમાં જેને કહેવાય ને કે વેવિશાળોને એવું થાય છે। લગ્નનું માર્કેટમાં દેખાવ બહુ મહત્વનો છે। કોઈ મૂર્તિઓ જાહેરાત આપશે તો એમ પણ એ લખશે કે સુંદર કન્યા જોવે છે, બરાબર છે। એની સામે કોઈ કન્યા છે જાહેરાત આપશે તો એમ લખશે કે સુંદર અથવા હેન્ડસમ યુવક જોઈએ છીએ। તો લગ્નના માર્કેટમાં દેખાવનો મુદ્દો રજૂ કરી અને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે। પછી ફોર એક્ઝામ્પલ બીજો એક મુદ્દો એમાં આવે છે ઉપયોગિતા। ઉપયોગિતા રજૂ કરવામાં આવે કે આ વસ્તુ કેટલી ઉપયોગી છે અને એના આધારે વસ્તુ વેચવામાં આવે છે, બરાબર છે। જેમ કે ગોદરેજના કબાટ છે તો ગોદરેજના કબાટમાં એ લોકો કંપનીવાળા છે એ તમારા મનમાં એક જ વસ્તુ ઠસાવી દે કે ગમે એવો ચોર આવશે તો તમારો કબાટ તોડી નહીં શકે, બરાબર। આની એવી ઉપયોગિતા છે। તો આ બધી બાબતોને રજૂ કરીને વસ્તુ વેચવામાં આવે છે। ટૂંકમાં જે મુદ્દાઓ રજૂ કરી ગ્રાહકને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે એવા કોઈ પણ મુદ્દાને વેચાણ મુદ્દા કહેવાય છે, બરાબર છે। પછી વિશિષ્ટતા, બરાબર। ઘણીવાર કોઈ વસ્તુ છે એ વિશિષ્ટતા હોય તો એ બતાવવામાં આવે। જેમ કે તમને એનું એક્ઝામ્પલ આપું કે ભાઈ બાઇક છે તો અમુક બાઇકવાળા છે એ તમને એવો મુદ્દો રજૂ કરે કે ભાઈ આ તમને છે ને લગભગ 7 વર્ષ સુધી મેન્ટેનન્સ જ આમાં નહીં આવે, બરાબર છે। 7 વર્ષ સુધી મેન્ટેનન્સ જ નહીં આવે। બીજી ગાડીમાં આ બધામાં ભલે ગમે એમ થતું પણ અમારી ગાડી એવી છે, અમે એવી રીતે બનાવી છે કે એમાં 7 વર્ષ સુધી મેન્ટેનન્સ જ નહીં આવે। તો એ વિશિષ્ટતા બતાવે અને તમને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે, બરાબર છે। પછી માલની અસલિયત, બરાબર। ડેરીવાળા હોય બહાર શું બોર્ડ લગાડે? શુદ્ધ દૂધ મળશે, શુદ્ધ એટલે અસલિયત, બરાબર। પછી ઓલા ઘરેણાવાળા છે સોના ચાંદીના જે જ્વેલર્સ છે એ લોકો શું લગાડે? શુદ્ધ સોનું મળશે। તો શુદ્ધતા, પ્યોરિટી, બરાબર, અસલિયત જે છે એ તમને બતાવી અને તમને ઓલું કરવામાં આવે છે, બરાબર છે। તો આ રીતે જોવા જઈએ તો જુદા જુદા ઘણા બધા એમાં તમે ઓલું કરી શકો, બરાબર છે। પછી ફોર એક્ઝામ્પલ અમુક પ્રદેશની બનાવટ, કાશ્મીરની શાલ,
કાશ્મીરના ગરમ કપડાં, બરાબર. પછી જો આવી દરેક વસ્તુની છે. કેરીની સિઝન આવે તો તમે જોજો એક જ વસ્તુ દેખાય, ગીરની કેરી, બરાબર છે, ગીરની તાલાલાની કેરી, એમાં પાછી. તો આવી બધી પ્રદેશની બનાવટો છે, એટલે કે આ અમારી આ પ્રદેશની બનાવટ છે એવું રજૂ કરીને તમને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે. પછી ઉત્પાદકનું નામ, જેમ કે ટાટાનું નામ છે એ એકદમ પ્રેસ્ટિજિયસ નામ છે, તો વસ્તુ છે એ એના નામથી ઘણીવાર રજૂ કરવામાં આવે. ભાઈ તમે વિચારોમાં આ ટાટાની વસ્તુ છે, બરાબર, અને ગ્રાહક પણ વિચારે કહો તો ટાટાની છે એટલે કે આમાં કાંઈ કહેવાનું હોતું નથી. તો આ બધી વસ્તુ જેને કહેવાય કે ઉત્પાદકનું નામ છે એ એના આધારે વસ્તુ વેચાતી હોય છે, બરાબર છે. તો અમુક પ્રદેશની બનાવટ, પછી ઉત્પાદકનું નામ, આ બધી વસ્તુ છે એ જોઈ શકાય છે, બરાબર છે. પછી માલ સામાનની છાપ, બરાબર, માલ સામાનની છાપ પણ ઘણીવાર જો વેચાતી હોય છે, બરાબર છે. જેમ કે હમણાં તમે વાત કરી કે ભાઈ ડબલ હાથી ચોખા, બરાબર, તો લોકો ઉત્પાદકનું નામ ખબર નથી, પણ લોકોના મનમાં શું છે ભાઈ ડબલ હાથી ચોખા છે એ સારામાં સારા આવે. ઇન્ડિયા ગેટ, બરાબર, તો ઇન્ડિયા ગેટ છે એ એક પ્રોડક્ટનું નામ છે, બરાબર છે, માલ સામાનની એક છાપ છે. તો લોકો લેવા માટે જાય તો એમ કે ભાઈ મને ઇન્ડિયા ગેટ બાસમતી ચોખા આપો. તો આ બધું વેચાણ મુદ્દાઓ છે કે જેના દ્વારા વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે. આવા ઘણા બધા છે. હમણાં આપણે વાત કરી પ્રમાણે ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયો, બરાબર, ઇન્દ્રિયોનો સંતોષ છે એને પણ ઘણીવાર વેચાણ મુદ્દા તરીકે મૂકવામાં આવે છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ તમે લઈ શકો, બરાબર. ટૂંકમાં વસ્તુ વેચવા માટે જે મુદ્દા કે જે તત્વનો સહારો લેવામાં આવે છે, અથવા વસ્તુ જે મુદ્દા દ્વારા કે જે તત્વ દ્વારા વેચવામાં આવે છે અથવા ગ્રાહકને ઓફર કરવામાં આવે છે એને વેચાણ મુદ્દા કહેવામાં આવે છે. ટૂંકમાં વસ્તુ વેચવા માટે રજૂ કરવામાં આવતા મુદ્દાઓ, બરાબર છે, એટલે વેચાણ મુદ્દાઓ. પછી એમાં દેખાવ પણ રજૂ કરી શકાય, એની ઉપયોગિતા રજૂ કરી શકાય, એની વિશિષ્ટતા કાંઈ હોય તો એ રજૂ કરી શકાય. ટૂંકમાં આવા કોઈ પણ મુદ્દા છે એને રજૂ કરવામાં આવે અને એના દ્વારા વસ્તુ છે એ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે. તો આ બધા વેચાણ મુદ્દાઓ છે, બરાબર. તો એને આ રીતે યાદ રાખી શકો. થેન્ક યુ.